લગ્નની મહત્વની વિધિ, અગત્યની વિધિ, વરરાજા કન્યાના સેથામાં સિંદૂર પૂરી અર્ધાંગીનું સન્માન આપશે. આ સિંદૂર નથી, આ તો ચુઠ્ઠાણા પર વાગનારી કાયમી મહોર છે. હે ઈશ્વર, આ તું કેવી પરીક્ષા કરી રહ્યો છે? એક પિતા પોતાની દીકરીનું અપમાન અને અન્યાય બંને મૌન રહીને જોઈ રહ્યો છે. અરે વંદનાબેન, તમે ક્યાં ખોવાયેલા છો? તમારી દીકરીના સૌભાગ્યની આટલી મોટી વિધિ થઈ રહી છે અને તમે ઉદાસ છો? ભાગો વંદનાબેન, ભાગો. જેટલું ભાગવું હોય એટલું ભાગો. રૂપા આજે આવે કે ના આવે, પણ સિદ્ધાર્થ પાટીદારની બરબાદી તો હવે નક્કી જ છે. આ સિંદૂર સાથે આપણો સંબંધ અમર થઈ જશે. સિંદૂર ભરાવા દો. જેવો આ ઘૂમટો ખુલશે ને, એવો જ પાટીદારોની આબરૂનો તમાશો આખું શહેર જોશે. યાર, રિંકુ ફોન કેમ નથી ઉપાડી રહી? ત્યાં કેવું તો નહીં બન્યું હોય ને કે હજી સુધી રૂપાઈને મળી જ નહીં હોય? ના ના, ફરી ટ્રાય કરવા દે. વંદના માસી, તમે જલ્દી બહાર ચાલો. અરે શું થયું? તું આટલું બધા આપે છે કેમ? માસી, રિંકુનો એક્સિડન્ટ થયો છે. શું? ક્યાં? અરે અત્યારે એ ક્યાં છે? માસી, તમે પહેલા જલ્દી બહાર ચાલો. ચાલ ચાલ. વંદના, અરે વંદના આમ દોડીને ક્યાં જઈ રહી છે? વંદના, અચાનક તો એવું શું થયું છે કે આટલા મોટા પ્રસંગને વચ્ચે મૂકીને વંદના આમ બહાર જતી રહી? આ શું થયું બેટા? આ કેવી રીતે થયું? અને અને તું ઠીક તો છે બેટા? હા. તું રૂપાને લઈને આવી હે? ક્યાં છે રૂપા? ક્યાં છે? બોલ ને, બોલ, ક્યાં છે રૂપા? દીદી ભાગી ગઈ. ક્યાં ભાગી ગઈ? અરે આ શું બોલે છે તું? હા મમ્મી, દીદી કોઈ છોકરા સાથે કારમાં બેઠી અને ભાગી ગઈ. મેં બહુ ટ્રાય કર્યા, પણ અહીંયા ઊભી રહી. હા મીર મામા, સાઈડ પરની સિચ્યુએશન કેવી છે? ડોન્ટ વરી મામા, અહીંયા બધું જ અંડર કંટ્રોલ છે. હા ચાલો, સારું. અને હા, તું ક્યારે આવીશ? એકચ્યુઅલીમાં મારે થોડું મેનેજ કરતાં વાર લાગશે અને એમ પણ ઘરના એકાદ માણસે તો અહીંયા રહેવું જ પડશે. તમે લોકો મેરેજમાં છો ને, તો તમે ત્યાં એન્જોય કરો, હું સંભાળી લઈશ. ઠીક છે. દાદુ, હવે બહુ વેટ કર્યું, પ્લીઝ. હવે તો મારે ભાભીનો ચહેરો જોવો જ છે. આનો ઉત્સાહ તો જો ભારોભાર છલકાઈ રહ્યો છે. રો, તમે ચૂપ રહો. વનિતાબેન, મારી દીકરી હાઈટમાં જ મોટી છે, બાકી બુદ્ધિ તો આપણા ચિંટુ જેટલી જ છે. લો, મમ્મી હવે મને ચિંટુ સાથે કમ્પેર કરે છે. અરે બેટા, સારા કામ માટે તો થોડી ધીરજ જોઈએ. જન્મો જન્મના સંગાત માટે ઉતાવળ ના કરવાની હોય. દાદુ, હવે બહુ વેટ કર્યું, પ્લીઝ. હવે તો મારે ભાભીનો ચહેરો જોવો જ છે.
બસ બેટા, આ વિધિ પતે ને પછી ઘર રહીને તારા ભાભીનું મોં જોઈ લેજે. હે ભગવાન, અત્યાર સુધી સાથ આપ્યો છે તો બસ આ સિંદૂર ભરવાની વિધિ પણ પતી જવા દો. આ હવનમાં માત્ર સામગ્રી નથી હોમાઈ રહી, મારું આખું અસ્તિત્વ હોમાઈ રહ્યું છે. જે રીતે મેં આખી જિંદગી પ્રેમમાં વિતાવી છે ને, હવે સિદ્ધાર્થ પણ એને ન ગમે એવી છોકરી સાથે આખી જિંદગી સજા ભોગવશે. પિંકુ હજી સુધી દીદીને લઈને કેમ નથી આવી? આ એક સ્ટેપ પતી જાય તો સિદ્ધાર્થ એની બરબાદીની તરફ આગળ વધી જાય. તમે ચિંતા ના કરો, હું તમારો રિવાજ તૂટવા નહીં દઉં. હું તમને સિંદૂર લગાવીશ, પણ તમારો ચહેરો નહીં જોઉં. વાહ, શું વાત છે મીનાક્ષી! આ તો એમ જ થઈ રહ્યું છે જેવું તું ઈચ્છે છે. હવે તો સ્વાતિ જ આવશે પાટીદાર પરિવારમાં અને થશે મહાયુદ્ધ. સ્વાતિનું અત્યારનું મૌન વર્ષો સુધી પાટીદાર પરિવાર અને સિદ્ધાર્થની લાઈફમાં ઘોંઘાટ બનીને ગુંજશે. હવે હું વધારે ખોટું નહીં બોલી શકું. આ લગ્ન નહીં થાય. ઠાકર, આ શું થયું? આ છોકરી 10 મિનિટ વધારે ચૂપ બેઠી હોત તો એનું શું બગડી જાત? ગિરીશભાઈ, વંદનાબેન, આ છોકરી અહીંયા છે તો પછી રૂપા ક્યાં છે? માં, આ બધું ખોટું થઈ રહ્યું છે. આ બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. જો આજે મારા સેથામાં સિંદૂર લાગી ગયું હોત તો એ આ દુનિયાનો સૌથી મોટો ગુનો હોત. તો આથી બસ માં, હવે હું કોઈને છેતરી નહીં શકું. સિંદૂર લાગે એ પહેલા દુનિયાને સત્યની જાણ થવી જ જોઈએ. હું તમને બતાવું. પપ્પા, ગ્રેટ. સ્વાતિ, અહીંયા કેવી રીતે? આ તો પેલી સરસ્વતી પૂજા ભંડાર વાળી છોકરી જ છે ને, જે આપણા ત્યાં મહાપૂજામાં માતાજીનો શણગાર માટે આવી હતી. વંદનાબેન, રૂપા ક્યાં છે? જોયું? એટલે જ આ લોકો મોઢું નહીં બતાવાય એવો રિવાજ છે એમ કહેતા હતા. પાટીદાર પરિવારના તો આજે આબરૂના ધજાગરા ઉડાડી દીધા. એક મિનિટ, મારી વાત સાંભળો. વાત જાણે એમ છે કે એક પણ શબ્દ વધારાનો નહીં. મારે કોઈ ખુલાસો નથી જોઈતો. મારે એક જ સવાલનો જવાબ જોઈએ છે.
રૂપા ક્યાં છે? બ્રેકિંગ ન્યૂઝ. ચોરીમાં થઈ છે કન્યાઓની અદલા બદલી. લગ્ન મંડપમાં થઈ છે ફેરાફેરીના બદલે હેરાફેરી. હવે શું કરશે સિદ્ધાર્થ પાટીદાર? આ લગ્ન થશે કે નહીં? અને ક્યાં છે રૂપા? આ બધા જ સવાલોના જવાબ જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. રાહુલ, તું મને સાવ આવી ગંદી અને સસ્તી હોટલમાં કેમ લઈને આવ્યો છે? 5 સ્ટારના પૈસા શું તારા પપ્પા આપશે? તું બી વેરી ફ્રેન્ક રૂપા, આવી કોઈ જગ્યા મારા સ્ટાન્ડર્ડમાં આવતી જ નથી. મારા ત્યાં સ્ટાન્ડર્ડ કરતાં સેફટી વધારે ઇમ્પોર્ટન્ટ છે. સેફટી એટલે સમજી નહીં હું કંઈ. સી રૂપા, ગુજરાતની મોટાભાગની હોટલોના માલિકો અને મેનેજર મને પર્સનલી ઓળખે છે. હું ત્યાં તને લઈને જઈશ તો 100 જાતના સવાલો થશે. અને યુ નો, અત્યારે મીડિયાથી પણ બચીને રહેવું પડશે આપણે. પણ રાહુલ, આપણે ક્યાં સુધી આવી રીતે સંતાઈને રહીશું? મને મારી બદનામીનો જરાય ડર નથી, પણ જો કોઈ તારા ઉપર આંગળી ઉઠાવશે ને એ હું સહન નહીં કરી શકું. તારી ઇમેજ મને મારા જીવ કરતાં પણ વધારે વાલી છે. ઓ રાહુલ, આઈ ફીલ આઈ એમ ધ લકીએસ્ટ ગર્લ ઓન ધીસ પ્લેનેટ કે મને તું મળ્યો. I love you so much. સારું, ચલ હવે તું ફટાફટ ફ્રેશ થઈ જા. હું તારા માટે નાસ્તો ઓર્ડર કરી લઉં છું. ઓકે, પણ મારા માટે કચોરી મંગાવજો. મને બહુ જ ભાવે છે અને મને બહુ ભૂખ પણ લાગી છે. સારું, હવે જા. અત્યારે જે ખાવું એ ખાઈ લે ડાર્લિંગ. 2 દિવસ પછી જ્યારે રસ્તે રઝળતી કરી દઈશ ને ત્યારે તારે ઝેર ખાવાના દિવસો આવશે. હા બોલ. હેલો રાહુલ સર, અહીંયા તો લગ્ન મંડપમાં કંઈક અલગ જ ડ્રામા ચાલી રહ્યો છે. કેમ, શું ચાલે છે ત્યાં? તમે તો કીધું હતું કે લગ્નમાંથી બ્રાઇડ ભાગી જશે. અહીંયા તો કોઈ છોકરી દુલ્હન બનીને બેઠી છે. વોટ? પણ આ કઈ રીતે પોસિબલ છે? એક મિનિટ, હું તમને વિડીયો કોલ કરીને બતાવું છું. એ છોકરી, સાચે સાચું બોલ, ક્યાં છે રૂપા? શું કર્યું છે તે એની સાથે? જવાબ આપ. ચૂપ કેમ છે? તારું નામ તો સ્વાતિ છે ને? તે આવું શું કામ કર્યું? જવાબ આપ. ઓ માય ગોડ, આ તો વાદળ વગર વરસાદ પડી રહ્યો છે બોસ. નાઉ લિસન મી કેરફુલ. આજના દિવસની તારી ચેનલ માટે સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ આપું. સમજી ગઈ ને? સિદ્ધાર્થ પાટીદાર, તારી લાઈફમાં જે આગ લાગી છે એમાં હવે હું ઘી નાખીશ. મનીષા દીકરા, ખબર નહીં પણ મને ગભરામણ થઈ રહી છે. મમ્મી,
તમારી તબિયત સારી નથી ને એટલે તમને એવું લાગે છે. એકવાર દવાની અસર ચાલુ થશે ને પછી સારું લાગશે. એ છોકરી તું અહીંયા કેવી રીતે આવી અને આવી રીતે લગ્ન મંડપમાં પાનેતર પહેરીને શું કરી રહી છે? હું એક શબ્દ ના બોલીશ તું. દાદુ, હું જણાવું છું કે આ છોકરી અહીંયા શું કરી રહી છે. કુણાલ, પોલીસને ફોન કર. પણ ભાઈ મારી વાત Just shut your mouth. I know કે તું મારી સાથે બદલો લેવા માંગે છે. And I'm damn sure કે તે જ રૂપા સાથે કંઈક કર્યું છે. ત્યાં તેમને કિડનેપ તો નથી કર્યા ને? હું તમને વિનંતી કરું છું, તમે જરા શાંત થાઓ. શું શાંત થાવ? આજે તો હું આ છોકરીને નહીં છોડું. બોલ બોલ, ક્યાં છે રૂપા? શું કર્યું છે તે એમની સાથે? ક્યાં સંતાડ્યા છે એમને? બોલ. લાગી ગઈ છે. થોડી વાર આ છોકરીએ શાંત બેસીને મેરેજ કરી લીધા હોત શું બગડતાનું? મોમના રિએક્શન પરથી મને લાગે છે કે એને બધું ખબર છે. તું શું બોલી રહી છે? આ જ સાચું છે. રૂપા દીદી ભાગી ગઈ છે. દીદી? હા, કારણ કે તમારી સાથે લગ્ન કરવા નહોતી માંગતી.